શૂન્યમાંથી સર્જન કરે, સંખ્યામાં પણ બહુ મોટો સમાજ, તાકાતમાં પણ લગભગ બધાના હાથ મેળવીએ તો એ 2-3 ભાઈ તો એવા તો હું આમ જોતો હતો, આમ એવો તાકાતવર સમાજ કંઈક ચૂકે છે, કંઈક મિસિંગ છે. લોકશાહીમાં નંબર એ જ જીત છે, પણ એ નંબર સંગઠિત નથી થતો. એ કેમ નથી થતો? લગભગ હું બહુ બધા મિત્રો મારા કોળી સમાજ, પટેલ સમાજમાં છે, લગભગ 3-4 વિભાગોમાં આખો સમાજ વેચાયેલો છે. દિવેશભાઈ, એક નાનકડી વાત કરું, હું તો જન્મે બ્રાહ્મણ છું ને કર્મે બ્રાહ્મણ છું. હું નાત જાતમાં માનતો નથી, કેમ કે કૃષ્ણ ભગવાને ગીતાના 4થા અધ્યાયના 13મા શ્લોકમાં કહ્યું છે કે મેં જન્મને આધારે જાતિ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. આજે મારી એક 2 હાથ જોડીને કર બધા એક રાષ્ટ્રના જાગૃત નાગરિક તરીકે તમારા સમાજના 20-25 લાખ લોકો છો તમે ગુજરાતમાં. જો 3-4 સમાજમાં વેચાઈ જઈએ ને તો આપણા સિંગ ચણા આવે નહીં સાહેબ. પણ આ 4 વર્ગ ભેગો થાય અને ઝાલા જે વાત કહીને ગયો કે સાવરણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષનો ઝુમખો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. બધો ઠેકો કઈ દિવ્યેશભાઈ કે સોલંકી પરિવારે નથી લીધો, સમાજની પણ એક જવાબદારી છે. આ તો એક પ્રતિનિધિત્વ કરે. એવા 4 લોકો ભેગા થઈ અને એક સમાજનું, અને પછી સરકાર સામે જાઓ કે 2000 વીઘા તળાવ બનાવવા, ખેતી કરવા જગ્યા જોઈએ છે તો સરકાર આપે, એમાં કંઈ નવાઈ નથી. અદાણી સાહેબને આપે તો આપણને કેમ ન આપે? પણ એની માટે જે કરવું પડે અને એક માણસ જાગૃત થવો જોઈએ, એના માટે હું આવ્યો છું. સમાજ લેવલનું સંગઠન કરવું એ તો મારો વિષય નથી, પણ વ્યક્તિથી સમાજ છે, સમાજથી વ્યક્તિ નથી. એટલે એક વ્યક્તિ મજબૂત થવો જોઈએ, અને આ વ્યક્તિ કેમ મજબૂત થાય એની વાત હું આજે કરવા. આજે તમારા કોળી સમાજને પણ મારી એક પહેલ નાખું છું એક બ્રાહ્મણ તરીકે, કે આ સમાજ બધા ડૉક્ટર, એન્જિનિયર ના બની શકે. આ દેશમાં સારા નાગરિકોની જરૂર છે. તો સારા નાગરિકો, મોદી સાહેબ એમ કહે છે કે 5 ટ્રિલિયન ઇકોનોમી કેવી રીતે બનશે? દરેક માણસ પૈસા કમાશે. તો દરેક માણસ પૈસા ક્યારે કમાશે આપણને ખબર જ નથી. આપણે બધા એમને 84 લાખ યોનિઓમાં જખ મારીને એટલે માણસ બન્યા છીએ, એમને નથી બન્યા. અને એમાંય બધા સ્પેર પાર્ટ ઓકે છે એટલે લોટરી છે, પણ કોઈ કહેતું જ નથી. જેને પૂછો હું શું કરું, પ્લગમાં આંગળી ઘાલ દેવાની, 5 મિનિટ થાય. પેલા કરશન કાકા નીરમાં પાવડર વેચતા હતા, આજે 80,000 કરોડનો કાકો આસામી છે. પેલા ચંદુભાઈ બાલાજી ઘરમાં બૈરા બટાકાની વેફર તળે, 3 ભાઈઓ થિયેટરમાં વેચે, 5-5 હજાર કરોડના બટાકા વેચે છે. ને આપણે હું શું કરું, પ્લગમાં. ભગવાન છે ને, ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય, એને મરદ બનવું પડે. બધે પુરુષોત્તમભાઈ, નીરાભાઈ, દિવેશભાઈ નહીં આવે. જીવન શું છે કે તમને મહિના પહેલા ખબર હતી કે તમે અહીં બેસો, સાહેબ અહીં બેસે, અહીં બેસે, હું અહીં ઊભો રહીશ? ખબર હતી? કેવા બધા બેઠા છીએ. તો આ શું છે? આ સમજ પડી જાય ને તો બેડો પાર છે. પણ 80 વર્ષે બધા જીવનમાં મજા નથી, તો પ્લગમાં ગાલ દો, આંગળી પૂરું થાય. આજે 84 લાખ યોની પછી એક મનુષ્ય જન્મ મળ્યો છે અને પૈસાદાર થવા જ બન્યો છે, એ ખબર જ નથી. પણ એની પાયાની શરતો શું છે? સમય ઓછો છે, ટૂંકમાં કહી દઉં, પછી સ્પેશિયલ એકવાર 2.5 કલાક કથા કરવા આવીશ. 5 વાતો કરો ને તો પૈસો જખ મારીને આવે. પણ આ 5 વાતો ખબર છે પણ કોઈ કરતું જ નથી. આ પહેલી વાત શું છે? જેને સુખી થવું છે, પૈસાદાર નહીં. જુઓ, મારી પાસે મર્સિડીઝ છે, પૈસા છે, સફળતા નથી બોસ. પૈસા તો હલકા લોકો પાસે બી હોય, પણ તમે સમાજ માટે કેટલું કરો છો એના ઉપરથી ઈશ્વર તમારું માપ કરે છે. આજથી આ હોલમાં બેઠેલા રેકોર્ડિંગ ચાલુ છે, લખી રાખો આજે કાગળમાં કે જીવનનું આ સપનું છે ને આ પૂરું કરવું છે. 3 વર્ષ કરજો, ના થાય તમારું જૂતું ને મારું મોઢું. પાલનપુરમાં એક હોટલમાં હું 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન. ગુજરાતીમાં બોલું, પાછું અંગ્રેજી ઉપરથી જશે. જુઓ, ગમે તેવું અંગ્રેજી આવડે ને, કૂતરું પાછળ આવે ને તો હેડ હેડ જ આવે, ગો ગો ના આવે. એટલે ગુજરાતી માં માતૃભાષા ને માતૃભૂમિ માટે જીવે ને સુખી થાય, આ યાદ રાખવાનું. પહેલું કામ શું કરવાનું? આજથી જે કરો તે બેસ્ટ કરો.
જે કરો, સવારે ઉઠ્યા, રાત્રે સૂઈ જાઓ, બધું બેસ્ટ. સવારે ઉઠ્યા, ભગવાનને યાદ કરવાના, ઉઠાડી દીધા, કેટલાય સૂઈ જાય, સવારે ઉઠતા જ નથી. એ ગયો, એને થેન્ક યુ કહો. એને જરૂર નથી, આપણે જરૂર છે. મસ્ત કસરત કરવાની. સાહેબ આજે મારી 59 વર્ષની ઉંમર છે, 100 ડિપ્સ મારું છું સવારે, 100 ડન મારું છું. નો ડાયાબિટીસ. ના ભાઈ, એમને થોડું થવાય છે. ગમે તેને પકડીએ તો છોડીએ નહીં. હમણાં હું બહાર એક છોકરાને જોયા, આટલે પેન્ટ પહેરેલું, આટલે. એટલે મેં તું શું છે, મને કે લો વેસ્ટ. મેં તું સારા તારે વેસ્ટ જ ક્યાં છે, ખેંચો તો ઉતરી જાય. કોળી પટેલના દીકરાજીએ કોઈને પકડીએ ને તો છોડીએ નહીં. આ બાવડું મજબૂત છે, આપણા વાતો કરે છે, આ છે. અને પેલા પીળા જબ્બાવાળા ભાઈ ક્યાં ગયા, સરસ વાત કરી ગયા કે આ સમાજ દેશ માટે કરે એવો સમાજ છે. પણ તકલીફ શું છે, બધા કહે છે દોડો, પણ ક્યાં દોડે, ભીતે માથું કૂટે. ધ્યેય ઊંચો રાખોલા, મંગલ પર ઘર બનાવ, બની જાય બાપાનો બગીચો છે. અહીંયા ભાડે નથી મળતું સુરતમાં. પણ એ ગરીબ ઘરમાં જન્મ્યો, 5000 પુસ્તકો વાંચ્યો, 100 કરોડપતિઓને મળીને હું જે શીખ્યો એ તમને કહેવા આવ્યો છું સાહેબ, કે આજથી જે કરો તે બેસ્ટ કરો. જો સાફા બાપા બધા પહેરા જણ લગનમાં આયા છોડીને મને પહેરાવી દીધો બેહાડી. ફાવતું નથી, પણ કીધું ફવાડો કોક દાડો વળી લગન પછી આજ મોકો મળ્યો છે. બધું બેસ્ટ પ્રોગ્રામ, દીવો બધો સ્ટેજ, ટીપોઈ લાઈન મૂકી, બુકે આપ્યા મને અંદર, બધું બેસ્ટ. જે કરો, 11 વાગ્યાનો ટાઈમ આપ્યો, 11:15 આવી જવાનું. પરીક્ષા આપવા જઈએ, ચોરી નહીં કરવાની. ચોરી કરીને પાસ થઈને નોકરી કરવી, એના કરતાં શું ખબર નપાસ થઈને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય, આપણે ચોરી કરીએ. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી, પણ સાહેબ 4000નું કામ કરતો. મારી માં કે આપણા બાપની પેટી સમજીને કરવાનું. 400માં 4000નું કરો ને, 3600 મહાદેવના ત્યાં જમા થાય, અને 30 વર્ષે મહાદેવને જખ મારીને આપવું પડે બોસ. તમને કહું છું, 25000 પગાર હોય તો 50નું કામ કરજો, 25માં જે કરો એ તો મજૂરી છે. પણ 25 ઉપર જે કરો એ જમા થાય છે ને, એક દિવસ ઈશ્વર બદલો આપે છે, આપે છે ને આપે છે. જે કરો તે બેસ્ટ કરો. મારી કરવાની નહીં, થાય તો છોડવાનું નહીં. આ શું કબડ્ડી રમવાનું ભાઈ, તું નહીં કે તમારી પાસેથી શીખ્યો છું. બધું જાણીને આવ્યો છું, આજ તો બધું હોદ્યું ખાસું કીધું. બધા વસ્તી પાગલ કેમ છે ભાઈ, હેનો કીધું આપણે જઈ આવીએ, હે ને. જે કરો તે બેસ્ટ કરો. બીજું, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, કે હવે એ જે કરશે એ યોગ્ય કરશે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. 1984માં ડોક્ટર બનવું એટલો હોશિયાર, સૌથી હોશિયાર આખી સ્કૂલનો. પરીક્ષા આપી, 54% આવ્યા. ચેક રિટર્ન 54% કેમ આવ્યા? સૌથી હોશિયાર હતો છતાંય, કેમ કે આજે કોળી સમાજના સેમિનારમાં સ્પીચ આપવા આવવાનું હતું. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. પુરુષોત્તમભાઈ મુંબઈ ગઈ, આ બધું કરવા નતા ગયા, પણ સમય સંજોગ એવા ઊભા કરે કે માણસ જાગી જાય. આપણે જાગતા નથી. અને ઈશ્વર પર શ્રદ્ધા, કે તું જે કરશે એ યોગ્ય કરશે. દાંત આપ્યા તો ચાવવાનું એ આપશે. કોઈની ખુશામતો કરવી, કોઈની ચાપલુસી કરવી, અને જેને મોકલ્યા એની કરીએ ને તો બેડો પાર થઈ જાય. આ આપણે કરતા નથી. એટલે ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય કરશે. ભગવાને આપણને એકવાર બનાવ્યા, આપણે એને રોજ બનાવીએ. હું રોજ સવાર પડે ઉઠીને જેમાં માનો. જુઓ, તમે કોને માનો એ મહત્વનું નથી, તમે કોઈને માનો એ મહત્વનું છે. તમે કોની પૂજા કરો એ મહત્વનું નથી, તમે કોઈની પૂજા કરો એ મહત્વનું છે. રોજ સવાર પડે એકવાર ઉપરવાળાને યાદ કરી લેજો. જુઓ, તમને બતાવવા નથી લાવ્યો, ખિસ્સામાં રાખું છું. ગાડીમાં નવરા પડીએ 2 નામ લઈ લેવાનું. રોજ એને એકવાર યાદ કરજો, નહીં તો જો એને યાદ કર્યા ને તો ટિકિટ ફાટી જશે. ઈશ્વર પર શ્રદ્ધા. પણ આપણે તો ભિખારીઓ. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા. જુઓ, બેંકમાં 1000 રૂપિયા જમા હોય અને બાપા મેનેજર હોય તો 2000 ચેક પાસ થાય. તો પહેલા જમા તો કરાવો. અને જમા શું છે? કુટુંબ માટે, સમાજ માટે, પરિવાર માટે જે જીવે. આ તમે જુઓ અનિલભાઈ પટેલ, આ માણસને હું પહેલી વાર ખરેખર તમને જરાય, હું એમના ઘરે ગયો, એમની મધરને મળ્યો. ખરેખર એમની મધર માટે એક જોરદાર તાળી પાડો. 2 ભાઈઓ આવા પેદા કરે. અરે એક નાનકડી વાત કહી દઉં. તમારા સુરતમાં એક છોકરીએ ક્રિકેટ છોડી દીધું, તો ટીવીમાં એની જાહેરાત આવી, રેડિયો પર, કે આ છોકરી હોશિયાર છે, ગરીબ ઘરની પર ક્રિકેટ છોડી દીધું.
તે એક છોકરીએ જઈને એના માટે ક્રિકેટની કીટ આપી દીધી. તો પેલી છોકરીને નવાઈ લાગી કે મારા માટે ક્રિકેટની કીટ કોને આપી, અને એ છોકરી ક્રિકેટ રમી અને અંડર-19 ગુજરાત રમી. એ કીટ આપવાવાળી અનિલભાઈની દીકરી. આવા છોકરા આવા જ ઘેરમાં પેદા થાય. ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે યોગ્ય કરશે. એટલે તમારે પ્રગતિ કરવી છે, પૈસા કમાવા છે. આ દિવેલ પીધેલા હું જોઉં જેને અહીંયા બધા જુએ, હાલ હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો. બધા એકબીજાનો હસતો ફોટો પાડી લેજો, મરી જાઓ તો મૂકવા કામ આવે. નહીં તો હીરાભાઈ કોઈ બી મરી જાય તો દિવેલ પીધેલો જોયો. ઈશ્વર પર શ્રદ્ધા રાખજો, એ જે કરશે. જો એક ગોટલી હોય ને, ગોટલી એ જમીનમાં નાખો ને તો કઈ ડાળી ક્યાં ફૂટશે ખબર હોય? તો આપણે જન્મ્યા ને એટલે ક્યાં ફૂટશું ખબર નથી, પણ એની પર શ્રદ્ધા રાખવી કે એ જે કરશે એ. અને બીજું, તમારા સમાજને એક વાત કહું, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટોય લોકો લઈ જાય. અરે ઘી લગાવી નીકળવાનું, જલસા છે. ઈશ્વર પર શ્રદ્ધા રાખજો, એ જે કરશે યોગ્ય કરશે. અને બીજું, આ પાપ પુણ્યને સ્વર્ગ નરકમાં પડશો નહીં. ઉપર સ્વર્ગ છે ને સ્વર્ગમાં અપ્સરાઓ છે ને અહીંયા ઓછી છે, ઉપર બધું મળે છે, અહીંયા મળે છે. છોડો બધી વાતો. પાપ અને પુણ્ય એટલે શું? જો તમે અહીંયા કેવા સરસ તૈયાર થઈને આવ્યા છો, અને એમાં પતિ પત્ની લગ્નમાં જાય તો કેવા તૈયાર થાય. ઘણી વાર તો મારી વાઈફને જોઈને મન થાય મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. મારી વાઈફને કીધું ઘરમાં જ નવા કપડાં પહેર. મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? પાપ અને પુણ્યની કોળી પટેલ સમાજ એક જ વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. એટલે જે કરો તે બેસ્ટ કરો. બધું ચપ્પલ કાઢીએ તો ભગવાનની પાદુકાની જેમ જ કાઢવાના. ગાડી ઊભી રાખીએ સીધી જ, કચરો ફેંકીએ કચરા પેટીમાં જ, જમવા બેસીએ એક દાણો હેઠો નહીં મૂકવાનો, પાપ છે. અને બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર જે કરશે એ યોગ્ય કરશે. મેં ધંધો કર્યો, નાય ચાલ્યો. મેં ખેતી કરી, નાય. મેં ઝીંગા નાખ્યા, જીવાત પડી ગઈ, મરી ગયા, હરી ઈચ્છા. ત્રીજી વાત, જેના માટે મેં 2600 સેમિનાર સમગ્ર વિશ્વમાં કર્યા. તમારે સુખી થવું છે, પૈસાદાર થવું છે, સમાજમાં માન મોભો મર્તબો ઓટોમેટિક થાય એવું કરવું છે, તો ત્રીજો નિયમ છે રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો છો? ખાલી હાથ ઊંચો કરો. આટલા લોકો જોડે હું સેલ્ફી પડાવીશ. આમ હું 10,000 લઉં છું, પણ તમારા જોડે મફત. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. મા બાપથી મોટો દેવ નથી, અને મા બાપથી મોટું પૂજનીય આ વિશ્વમાં કોઈ છે જ નહીં. 7,000 વાર આપણા પીછવાડા ધોવે છે આપણી મા, ચડ્ડી પાછળ સાફ કરે છે. અને આપણે એ માના પગ ના ધોઈએ, નર્કમાં જઈશું. અને નર્ક ઉપર નથી, કોઈ મરેલો ઉપર જઈને આવ્યો નથી, કોઈ જીવતો જઈને નથી આવ્યો. બધું અહીંયા જ છે. સવારે 5:30 આજે નીકળ્યો ને તો પહેલા મારી બાના રૂમમાં જવાનું, ડોસીને પગે લાગવાનું. એ તો ઊંઘી ગઈ હોય, અને પગે લાગી નીકળવાનું. તો તરત જાગી ગઈ. મને કે ક્યાં જાય? મેં કીધું સુરત. કેમ જાય છે? મેં કીધું પ્રોગ્રામ છે. કોનો છે? મેં કીધું આ કોલી પટેલ સમાજનો. કોણ આવે છે? આ ડોસી એટલા સવાલો પૂછે બોસ, પણ તોય જવાબ આપવાના. બોસ ઇઝ બોસ. પછી કે નાસ્તો કર્યો? એટલે કીધું કર્યો જો ને. મેં કીધું તે ખાઈશું. બધા સવાલના જવાબ આપવાના. અને આપણે સાલું એમ કહીએ કે માં તને બોલતા નથી આવડતું, બાપા તમને ખબર નથી પડતી. આપણે કદી સુખી નહીં થઈએ સાહેબ. 10,000 વર્ષની સંસ્કૃતિ, અને અહીંયા દીકરીઓ બેઠી છે. દીકરીઓ, તમને કહું છું આ વિડીયોના માધ્યમથી, મા બાપથી છાના માના પ્રેમ કરશો નહીં કે લગ્ન કરશો નહીં. એનું કારણ કહું છું. તમે જ્યારે મા બાપથી વિરુદ્ધ જઈને કોઈ છોકરા જોડે મેસેજોને પ્રેમ કરો છો ને, ત્યારે છોકરો સમજી જાય છે કે પેદા કરેલા મા બાપની નથી થઈ ને, તો આ મારી એ નહીં થાય. એટલે તમને દુઃખી કરશે. અને પછી તમારે આમની પાસે આવવું પડશે કે હવે છોડાવો. આ છોડાઈ દેશે. સમજી ગયા ને? મા બાપથી મોટો દેવ નથી સાહેબ. સ્પેશિયલ 3 કલાક કોળી સમાજ પરિવાર સાથે પ્રોગ્રામ કરશું. હું આવીશ, બરાબર બોલીશ. તમે ચાહો છો કે હું ફરીથી આવું, ફરીથી આ સમાજમાં?
પ્રોમિસ આપું છું દિવેશભાઈ કે આપણે એક સ્પેશિયલ પ્રોગ્રામ કરશું અને એમાં હું સ્પેશિયલ આ વાત કરવા આવીશ, પણ એ પ્રોગ્રામમાં એટલા જ લોકોને બેસાડશું જેટલા મા બાપને પગે લાગતા હોય. કેમ કે રણમાં ખેતી કરવાનો મતલબ નથી, ફળદ્રુપ જમીનમાં થાય. તો આજે આખો કોળી પટેલ સમાજ સુરત અને 84 ગામ નક્કી કરે કે આજથી મા બાપને પગે લાગ. અચ્છા, હવે તમે ઘરે જઈને પગે લાગશો ને, શું છેલા પૈસા નહીં મળે અને સહી તો ક્યાંય નહીં કરું. સાહેબ લાગજો, જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં સાલા કોઈના બાપની તાકાત નથી કે ઝુકાઈ શકે.